આપનું નામ? નિશિત કાંતિલાલ પટેલ। શું કાર્યક્રમ છે આજે? આજનો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી સત્યસાઈ સેવા સમિતિ સચિન દ્વારા છેલ્લા 2000 સાલથી આ સમિતિ ચાલે છે, વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। જેમાં આજે દરેક સાંઈ ભક્તો, સાંઈ ડિવોટીઝ દ્વારા ભાવથી ભજન કીર્તન કરીને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીને આજે આ ગુરુ પૂર્ણિમાનો ઉજવણી કરવામાં આવી છે। કેટલા વર્ષથી આ ચાલી રહ્યું છે? આ છેલ્લા 25 વર્ષથી આ અમારું ગુરુ પૂર્ણિમાનું ને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે। સચિન, હજુ બીજું કોઈ પ્રોગ્રામ સાંજે? સાંજે બસ ભજનનો પ્રોગ્રામ, આજે સાંજના પાછા ભજનનો પ્રોગ્રામ હશે સેન્ટર પર। साई राम सचिन सत्यसाई सेवा समिति ट्रस्टना प्रमुख रघुवीर सिंह आशिया बोलूँ। આપણે સચિનમાં છેલ્લા 25 વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે। એમાં આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે સાથે છેલ્લા 25 વર્ષથી આપણે અહીંયા સેવાકીય પ્રવૃત્તિ બી ચાલે છે, ખાસ કરીને મેડિકલ સેવા, જેમાં રોજ સાંજે 3:30 થી 5:30 6 વાગ્યા સુધી ઓપીડી ચાલે છે, જેની અંદર રોજ 40 થી 50 પેશન્ટો આવે છે અને અત્યાર સુધીમાં અંદાજે 3 લાખ પેશન્ટો એનો લાભ લીધો છે। અને છેલ્લા 3 થી 4 વર્ષથી આપણને અમને ફિઝિયોથેરાપીનું પણ ચાલુ કરેલ છે, જેમાં અત્યારે દરરોજ 18 થી 20 પેશન્ટો ફ્રી એનો લાભ લે છે। તો આજુબાજુની જનતાને કે આજુબાજુના જે પેશન્ટો એને ખાસ આ જે સેવાઓ મળે છે એનો લાભ લેવા માટે નમ્ર અરજ કરું છું। અને આજના ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ભગવાન બાબાના આશીર્વાદ સૌના ઉપર રહે એવી પ્રાર્થના કરું છું। સાઈ પ્રજાપંખ સચિનની રિપોર્ટ। સચિન વિસ્તારની સત્યસાઈ સેવા સમિતિ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે એક વિશેષ ધાર્મિક તથા સેવાભાવી કાર્યક્રમનું સુસંગત આયોજન કરવામાં આવ્યું હતું। આ ભક્તિમય કાર્યક્રમ સચિન ગામ અને આજુબાજુના વિસ્તારોના હજારો સાઈ ભક્તો માટે આધ્યાત્મિક ઉર્જા અને માનવસેવાના મૂલ્યોનો સંગમ સાબિત થયો। સવારના 9 કલાકે શ્રદ્ધાભરી ભજન સંધ્યા અને પાવન પાદુકા પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। ભક્તો ભજનના સ્વરમાં ભીની થયેલી વાતાવરણમાં ભક્તિરસમાં તન્મય થઈ ગયા હતા। બપોરે 11:30 કલાકે ભક્તિપૂર્ણ ભાવના સાથે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સૌએ સહભાગી થઈ સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। સત્યસાઈ સેવા સમિતિ છેલ્લા 25 વર્ષથી માનવ સેવા એ જ માધવ સેવાના પવિત્ર સૂત્રને આદરપૂર્વક અનુસરતી અનેક જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ અનવરત ચલાવી રહી છે, જેમાં આરોગ્યલક્ષી કેમ્પો, આંખોની ચકાસણી કેમ્પ, મોતિયા ઓપરેશન, દિવ્યાંગને મદદ, ગરીબોને અનાજ કીટ વિતરણ, બાળકોને શૈક્ષણિક સહાય સાધનો તેમજ રોજિંદી નિષ્ઠાપૂર્વકની સેવા પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આશ્રમના સેવાભાવી કાર્યકરોની અવિરત ભક્તિ, સેવા અને સમર્પણથી સમગ્ર કાર્યક્રમ નિમિષાર્થ બની રહ્યો હતો। અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ સાઈ ભક્તોએ આધ્યાત્મિક પ્રસંગનો પુષ્કળ લાભ લીધો અને સત્યસાઈ સંસ્થાના સેવાયજ્ઞને શ્રદ્ધાંજલિ રૂપે સહકાર અર્પણ કર્યો।